વાવથરા જિલ્લાના ભાભર તાલુકા પંચાયતના ભાજપ પ્રમુખ શંકુબેન અમરતજી ઠાકોર તરીકે નિમણૂક મળ્યા બાદ તાલુકાના વિવિધ ગામોમાં શુભેચ્છાઓનો માહોલ જોવા મળી રહ્યો છે। કાર્યકર્તાઓ, આગેવાનો તેમજ ગ્રામજનો દ્વારા ભાજપ પ્રમુખનું ઉષ્માભેર સ્વાગત કરીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। તાલુકાના અનેક ગામોમાં કાર્યકર્તાઓએ ફૂલહાર, સાફા અને બુકે આપી અભિનંદન વ્યક્ત કર્યા હતા। પ્રસંગે ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે પક્ષ દ્વારા સોંપવામાં આવેલી જવાબદારીને નિષ્ઠાપૂર્વક નિભાવવામાં આવશે। શિક્ષણ, આરોગ્ય અને ખેડૂતોના સિંચાઈ પાણીના પ્રશ્નોનો નિકાલ અને ભાભર તાલુકાને વિકાસનો મોટું નજરાણું આપી તાલુકાના વિકાસ માટે સતત કાર્ય કરવામાં આવશે। ગ્રામજનો અને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। વિવિધ ગામોમાં યોજાયેલા કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો। નમસ્કાર। ગઈકાલે ભાભર તાલુકા પંચાયતની તાલુકા પ્રમુખની જે ચૂંટણી યોજાઈ હતી એમાં પ્રમુખ તરીકે મારા ધર્મપત્ની શંકુબેન અમરતભાઈ ઠાકોરની નિમણૂક થયેલી છે। એના બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ભાભર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓનો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અમારા પર મૂકેલા વિશ્વાસના લીધે હું ખાતરી આપું છું કે ભાભર તાલુકાના જે વિકાસના કામો હોય, શિક્ષણના કામો હોય, સેવાના કામો હોય, આધ્યાત્મિક કામો હોય, એ દરેક કામો માટે અગ્રેસર રહી અને ભાભર તાલુકાના જે વિકાસને આગળ વધારવા માટે અમે પૂરેપૂરો પ્રયત્ન કરશું। આજ રોજ ભાભર તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી। એમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર મારા ધર્મપત્ની શંકુબેન અમરતભાઈ ઠાકોર જે પ્રમુખ તરીકે વિજેતા થયેલ છે અને ઉપપ્રમુખ તરીકે અગરબેન હરદાસભાઈ રબારી વિજેતા થયેલ છે। તો પ્રથમ તો બંનેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ભાભર તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ એમાં બહુમતીથી પ્રમુખ તરીકેની પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે। પ્રમુખ તરીકે શંકુબેન અમૃતભાઈ ઠાકોરની નિમણૂક થઈ છે અને ઉપપ્રમુખ તરીકે અગરબેનની નિમણૂક થઈ છે। એટલે તમામ સભ્યોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે તમે ખૂબ જ સારી રીતે સહકાર આપી અને જનતાનો પણ સારી રીતે સહકાર મળે અને આજે ભાભર તાલુકાના પ્રમુખ ઉપપ્રમુખ તરીકેની વરણી કરી છે અને અમે સરકારનો પણ આભાર માનીએ છીએ કે અમારા વાવ વિધાનસભાની અંદર તમામે તમામ તાલુકા પંચાયતો ભાજપની બની છે અને ખૂબ બહુમતીથી જિલ્લા પંચાયત પણ ભાજપની બની છે। એટલે તમામે તમામનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માની અને તમામને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।